ખોટું બોલવાનો અભ્યાસ હોય કોકને, જે કારણ વગર ખોટું બોલતા, પછી એ એવા થઈ જતા હોય કે ખોટું બોલે સાચું એને એવું લાગે જ નહીં, કારણ હોય તો જ ખોટું બોલે, કારણ વગર બોલે. ધીમે ધીમે એવું થઈ જાય કે પછી એને કોઈ બહુ અંતર ફરક ન પડે, અંદર એમ નમ બારી બોલી જાય કઈ વાંધો ના, કેમ કે એવું બોલવાની ટેવ પડી જાય, 10-20 વચન દેવાની ટેવ પડી જાય કે જે ચૂંટણી આવશે એટલે જથ્થાબંધ વચનો આવશે, કામ કરી દેશું તેમ કરે, અને આપણે માની લઈએ ના, અને આપણને ખબર જ હોય કે આવું ક્યારેય થવાનું જ નથી, ને છતાંય આપણને લાગે કે ના મજા તો આવે ખાલી. એટલે આ એક વાત છે, સિરિયલમાં દેખાય, ટીવીમાં દેખાય, આપણને ખોટું સાંભળવાની, ખોટું જોવાની આદત પડતી જાય. એકવાર સિરિયલ તમને કલ્પનામાં લઈ જાય, જે છે ને એવું બતાવે, કોઈ ડાય લગાવે તો 3 માળથી કૂદીને પડે, પાછો વયો જાય, પાછો પકડી લેવો ને પાછું આવી રીતે થઈ જાય, આ હોય બધું જ ખોટું. પણ એ મનને એવી ટેવ પાડે, મનમાં એવા તરંગો ઉભા થાય કે પાછું આપણે એવી જ સિરિયલ, એવું જ પિક્ચર જોવા ટિકિટ ખરીદીને જાય, અને જો થોડા દિવસ ન જાય તો આપણને લાગે કે કંઈક આપણે બહુ મોટું મિસિંગ કરી દીધું, આટલું મોટું તત્વજ્ઞાન મારા જાણમાં નથી. આવું આપણું માઇન્ડ થાય. આના ઉપર આપણે જો કામ કરીએ તો આ જ માઇન્ડ જે કલ્પનામાં જતું હોય એ સત્ય તરફ જતું જાય. બીજો જે ટેસ્ટ એ પોલિગ્રાફિક પછી બ્રેઇન મેપિંગ નો આવે, ત્રીજો ને નાર